કેમ છો મિત્રો? તો આજના આપણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો અત્યારે વાડી આવી ગઈ છે, બાપુની ગાડી લઈને ભાગ લઈને અમે 4 જણા આવ્યા છે. કિશન ઉપર ગયો છે બ્લોગ બનાવવા, તો હાલો હું જાઉં હવે. ટાંકો જોવે છે કેટલો છે, તો બપોર નાવાનો મેળ કરી કાંક. શું છે? એટલો ભર્યો છે ટાંકો. હવે ટાંકો આખો ભર લઈ ને એટલે એ ચાલીને વહી જાય. મરી ગયો લાગે હે. ના ના જીવે છે એ બુડબુડિયા બોલે જો. તો જો હવે ટાયર ચડાવી છે ટાંકા ઉપર. જો કાંઈ તરફ જોઈ લો ખાલી. હા ટાયર ડાબા વાળી હો ભાઈ, આપણે ખાઈએ કાઢી. જોવા ચડાવી દીધું ટાયર આપણે. તો હાલો હવે ઉપર ચડી જાય. અરે વરુણ ગયો છે કાકાને તેડવા. કિશન આવેલો રહેશે આગળ લીમડો લઈને. તો જો કિશને બ્લોગ બનાવે છે હવે. લઈ લે આપણે હવેડો. તો પાણી નથી ભર્યું એમાં, કમકા નીકળી જાય. તૂટી ગયો સોલી બાજુ છે એટલે. તો હાલો હવે પછી મળીએ. આપણે બગીચો આવી ગયો. હા, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખમણ બનાવે છે દુકાન દીધી, અને માવો મેં રોટલી કરે. કિશન ફોનમાં વાત કરે. આપણે ઘડીક ગંજી પત્તો રમી નાખી, ખોટી નોટું ન જોઈ લો તમે. વરણ બેઠો અને આપણે ઘડીક રમી નાખી. હાલો ચાલો પછી મળ્યા. 2:30 વાગ્યા છે, બધા સુઈ ગયા છે. જો કિશન અહીંયા. ચાલો પછી મળીએ. હવે આપણે ફેફસી લઈ આવવાના. હવે કિશાના ખાવાનું ચાલુ કરી દીધું છે. મારી ફેફસી અહીંયા પડી છે, બહુ ટાઢી લાગે. કિશાને બ્લોગ બનાવી નાખ્યો. ચાલો હવે ખાઈ લઈએ. તો હવે આપણે આવી ગયા છીએ ધાબે. તો જુઓ અહીંયાનો નજારો કાંક એક નંબર આવે ને નજારો. તો કિશનની તો ગયા છે ગોંડલ, અને જો આપણે હનુમાન સજા. તો હાલો હવે પછી તો હવે આપણે આવી જશે હનુમાન દાદાએ જમીન. હવે તો અત્યારે તો આ ફોક્સ બંધ છે એટલે. અને જો આ આપણે હનુમાન દાદાનું મંદિર જોઈ લો. લાઇટો હજી અડધી કાઢવાની એટલી બાકી છે. બાકી અહીંયા આપણું કબૂતરનું ઘર. હાલો દેખાડી દો. જો તો કોણ કબૂતર રાખે જરા કોમેન્ટ કરી નાખજો. અને બધા કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો, તો અત્યારે આપણે હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે. જો કેટલા વાગ્યા છે? 11:06 થઈ છે. તો આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવો વ્લોગમાં. જય શ્રી રામ.